हेलो फ्रेंड्स, तो स्वागत है तमारो एक नवा व्लॉग में। तो फ्रेंड्स, आजनो व्लॉग रहेवानुं छे जियाना बर्थडे गिफ्ट्सनुं अनबॉक्सिंग। तो जेटला पण फ्रेंड्स तमे एक्साइटेड छो एटली जियाना पण एक्साइटेड छे। अने जियाना तो फ्रेंड्स एटली बधी एक्साइटेड छे के एणे कपड़ा नथी बदलाया, बर्थडे माटे सीधी घरे आवीने बेसी गई छे जो गिफ्ट खोलीने। तो फ्रेंड्स आज मारो बर्थडे छे एटले आज बधाए मने घणी बधी गिफ्ट दीधी छे। आज એટલે पिंक देखाय छे ने મને મારા મમ્મી પપ્પાએ દીધી છે ને આ એક પિંક છે ને એ પરામે દીધી છે ને આ ગોલ્ડન હિતિક્ષા ને આ મને બહુ ગમે છે આ નકી। એ તો હવે આપણે गिफ्ट સોલવાનું સ્ટાર્ટ કરીએ। આ હિતિક્ષાની કંપાસ વાળી મને ફ્રેન્ડ્સ ગમે છે કે અમને કંપાસ ओ यूनिकॉर्न वाला कंपास दीधो है। पिंक की तो फ्रेंड्स मन हितिक्षा पिंक वालो दीधो छे। हुआ एंटर थया गई ने मन हितिक्षा देखाणी मजा आवी नथी। थैंक यू हितिक्षा। अरे खोनी अंदर केवुं छे। ओ टच अगर क्या पे रात ना जाऊं मैं तो मैं यूज करी सकी। आज फ्रेंड्स आमा टच बरे टच ये कने साइड में स्माइल छे, स्माइली वाली टच। हां ने आयो खोलीस आ जेनी ने एनी वान ब्लू तने खबर छे जेनी ने एनी आपी दे मन कीधुं तो ने हमणे એટલે अच्छा એટલે તને યાદ રહી ગયું। એને મન દીધું છે આ એક નવી જાતની ગેમ છે બધી ગેમ આવે બધા ને આવું આવે જો આવું આપણે આમાં રાખવાનું ને આ બધા ઠાલા બાંધા પાસે વળી નાખો વળી ઠાલા બાંધા 7 in 1 गेम છે કા 7 in 1 गेम છે। સાપ સીડી છે, લૂડો છે, પછી નથી ખબર બાકી તો નથી ખબર। ઈ પછી આમાં ખોલું ये तो यानी घणी बड़ी पैकिंग છે એટલે કલાક લાગશે ખોલતા। થેન્ક યુ નિવાન એન્ડ જેની। આ કોની હતી ઈ પરમની ને એ લોકોની જેમ સ્ટેશનરીનું મોટું પેકેટ છે એમાં બધું ઘણું બધું હોય। આ મને પરમ એને જીઆઈ આપી। आगे नीचे अच्छा आज दुपट्टा तो ने ऐसे रखी दी थी। सुंदरी दुपट्टो અને આ છે મસ્ત પિંક પ્લાઝ આ છે આ શું છે રે શ્રગ એટલે શું છે લોંગ કોટી અને આ બ્લાઉઝ આ મને બહુ ગમે છે। आ तो हम अपने घर में ही नहीं थे तो वो पट्टी वालों से। थैंक यू मैंने आ वो गिफ्ट वो गमी दुपट्टा तो नैन्सी काकी ने नैन्सी काकी दुपट्टा तो सरस है बहुत सरस है फ्रेंड्स। आओ दिवाળી ना દિવસે પેરીસ હવે ખોલીશ। મને ખબર फोन तोड़ने छोकरा यूज करे ने
મને લાગી કે આમાં સારી સિક્રેટ વસ્તુ એટલે એને બહુ પેક કરી છે. તો આમાં છે પેન, એક અલગ જાતની પેન આવી છે. ઓ તો તો ફટતે તો ખોલાઈશ જैसे દેખાય છે. અમને ખબર પડી ગઈ. અલા પગ રાખીને ઓટોમેટિક આમાં ના લઈ જાય. એમાં આપણે પગે ના રાખી શકીએ. એક પગ રાખી તો હલી ના શકીએ, બીજો પગ રાખી તો આપણે આમ ઊંધા પડીએ. આ તો બબલ ગન નહીં રે. આમ ફોટોમાં ઓલો આવ્યો તો પણ આમાં બબલ ગન નીકળી. બોલો આ તો એમાં કાંક દેખાડે છે. પાછું બટન છે, બટન દબાવો. હા હવા આવે છે ભાઈ. તો ફ્રેન્ડ્સ આ બે વસ્તુ છે, એક બબલ ગન પણ થાય અને આ ફેન પણ છે. સ્વિચ દબાવીને તો ફેન બની જાય ને એના ઉપર આ વસ્તુ લાગી જાય તો એ બબલ ગન બની જાય. અને પાછળ સ્વિચ છે ચાલુ ટીપા પડશે, હવા આવે જીયા મસ્ત હવા આવે. હું ખોલીશ. આમાં તો નેલ્સની વસ્તુ છે. તો આમાં દેખાડ્યું છે કે આમાં કેવી રીતે આપણે કરવાનું. આ કાંક અલગ છે, કોટન બોલ્સ છે. આ શું છે? નેલ પોલિશ આંચના માટે દીધો છે. ત્યાં ફેવિકોલ, એમાં નેલ્સ છે મોટા મોટા. આ સ્ટીકર છે. ને ઓલા નેલ્સ ઉપર લગાવવાના હોય તો બહાર ના નીકળે એટલે આ ફ્રેન્ડ્સ નેલ આર્ટ્સ છે. નેલ આર્ટ્સ શું કરવાનું કેમ કરવાનું ખ્યાલ નથી. હું ખોલીશ. આ બાપરે, વાવ તો ઓલું છે. કેટલા દિવસ થઈ ગયા. આ મટકા બનાવવાનો છે. ક્લે કરવાનું, ક્લે ની છે ને. ક્લે છે પણ ઓલી ક્લે નથી, આ ઓરિજિનલ માટી છે. ઓરિજિનલ માટીમાંથી જે છે ને શેપ બનાવવાના છે હાંડીના અને માટી. હવે અહીંયા ટીપ નાખીએ જો. વાવ મશીન. એના ઉપર ને એક ઓરિજિનલ માટી. હા રેડી નાખો. અને આમ આઈ સ્વિચ. બને છે કે આ બને છે. થાકી નથી ગઈ. આય અચ્છા તો અહીંયાથી ખોલ્યું છે. અચ્છા તો અસલી તેલ વાળા મિક્સર બધું તેલ વાળું છે મિક્સર ને એવું. પેલો તો મિક્સર આવ્યું. આ તો જોરદાર વસ્તુ છે. કિચન
માસ આપણને સેલ નાખવાના બ્રેડ ટોસ્ટર અને આ ઓલું આપણે મિક્સ કરવાનું ના હોય ઓલું મશીન મિક્સર આ ઈ છે ને આ ઓલો શું કહેવાય આ અલગ ટાઈપનો છે બીજો છે એ મિક્સર છે ને આ ઓલો છે શું કહેવાય ફ્રેન્ડ્સ આવા રમકડા એમ થાય કે આપણે ટાઈમે કેમ નતા અત્યારે આપણા છોકરાઓને જોઈને તો એમ થાય કે આવા રમકડા કાંક આપણે મળ્યા હોય હાથમાં ખુલે તો અહીંયા નથી બતાવો ચાલુ થાય છે જો આમ બધેમાં આ તો એમાં જ થશે આઈસ્ક્રીમ બનાવવાનો છે આ તો થાય દીકરા સ્વિચ દબાવીને તો સેલ નાખવો પડશે કાલે બાબા સેલ લઈ આવશે બધું બ્રેડ ટોસ્ટર વ્હાઈટ બ્રેડ સેલ લેતી હોય ને સેલ તો આયરા પહેલેથી મેં ગોઠવીને રાખ્યા હતા કેટલા નાખવાના એક જ નાખવાનો હોય ટુ હજી પણ લે આ છે ઓલો ક્રીમ ઓલો બનાવવાનો મિક્સ બીટર ને આ છે તો બ્રેડ ટોસ્ટર ને આ છે મિક્સર આ જો ને લાસ્ટ બચ્યો એમાં પાણી નાખવાનું એનો કર્યો ને આને શું કહેવાય પાણી નાખવાનું ને બનશે કહેવાય શું આને આ અમને નથી ખબર પણ આ છે હવે અહીંયા શું રાખશું એમાં કપ દીધો છે જોવો મગ જેવું કપ તો એને આપણે પાણી નાખશું બસ આટલો ઘણો થોડોક જ નાખશું હવે એને ઓછો કરશું અને અહીંયા રાખશું એને હા તો આ આપણે તો એનાથી પહેલા આપણને આમ બે નાખવાના આમ દબાવવાના પછી આ જે પિંક પિંક દેખાય ડાર્ક પિંક દબાવવાનું એટલે આમ ચચક થાય આ મિક્સર આ વ્હાઈટ બટન દેખાય ફ્રેન્ડ્સ એને દબાવવાનું તો આ પોતે નાખી જાય એને સાબુદાણા બને લાગી સાબુદાણા મેં એમાં બોઇલ કર્યા છે મિક્સરમાં આ ખુલશે હવે આ કોફી મેકર આ કેમ થશે આમાંથી કેમ અહીંયા પાણી નાખવાનું ખુલી ગયો નાખીશ આરો વાટકામાં પાણી લીધું છે કાંઈ વાંધો નહીં બસ આય પાણી જો આવે છે કોફી બને છે જીયાનાની બસ પૂરી કોફી પૂરી બની જાય બસ પાણી પૂરું બધું આમાં આવી ગયું જોઈ શકો છો વાવ તમને બ્લોગ કેવો લાગ્યો અગર મસ્ત લાગ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ બાય બાય